ભુજની લાન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના સહયોગથી પેઇન મેનેજમેન્ટના રોગો માટે વિશેષ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ઉપસ્થિત રહી નિષ્ણાંત તબીબની સેવાઓનો લાભ લીધો હતો. આ તકે પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિલન મહેતાએ જણાવ્યું હતું કે તેઓ અમદાવાદ ઝાયડસ ખાતે કાર્યરત છે. ભુજમાં દર મહિનાના પહેલા શનિવારે નિયમિત ઓપીડી સેવાઓ આપે છે. અહીં અનેક પ્રકારના દર્દીઓને તપાસીને તેમને દુખાવામાંથી મુક્તિ મેળવવા માટેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવે છે. ડોક્ટર મિલન મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે હાલના સમયમાં યુવાન ઉંમરના વ્યક્તિઓમાં ઘૂંટણનો ઘસારો થવાની સમસ્યા ખૂબ જ વિપુલ પ્રમાણમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત કમર અને ગરદનના મણકાનો દુખાવો, સ્પાઇન સંબંધિત તકલીફો, ગાદી ફાટવી, સાયટિકાનો પ્રોબ્લેમ અને હાથ પગમાં થતી જણજણાટી કે ખાલી ચડી જવાતી સમસ્યાવાળા દર્દીઓ પણ પુષ્કળ પ્રમાણમાં સારવાર માટે આવતા હોય છે. તેમણે ઉમેર્યું હતું કે પેઇન મેનેજમેન્ટ દ્વારા માત્ર હાડકાના દુખાવા જ નહીં પરંતુ ફ્રોઝન શોલ્ડર, કેન્સર સંબંધિત અસર પીડા તેમજ ડાયાબિટીસ અને હર્પીસ જેવા વાયરસના કારણે નસોમાં થતા દુખાવાની પણ સચોટ સારવાર શક્ય છે. કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવીને આવેલા દર્દીઓને તબીબોએ વ્યક્તિગત રીતે તપાસ્યા હતા અને જૂના રિપોર્ટ્સના આધારે આગળની સારવારનું માર્ગદર્શન આપ્યું હતું. લાંબા સમયના દુખાવાથી પીડાતા લોકો માટે આ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થયો હતો. લાયન્સ હોસ્પિટલના આયોજનને કારણે કચ્છના દર્દીઓને ઘર આંગણે જ અમદાવાદની અત્યાધુનિક સારવાર પદ્ધતિઓનો લાભ મળ્યો હતો. અમદાવાદ ઝાયડસ ખાતે કાર્યરત છું અને ભુજમાં દર મહિનાના પહેલા શનિવારે ઓપીડીની સેવાઓ આપું છું. અહીંયા અમે ઘણા બધા વિવિધ પ્રકારના પેશન્ટોને તપાસીએ છીએ અને સચોટ માર્ગદર્શન આપીએ છીએ. યંગ ઉંમરમાં જે ઘૂંટણનો ઘસારો થાય એ ખૂબ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. બીજું, કમરનો દુખાવો તથા ગરદનનો મણકાનો દુખાવો, સ્પાઇન સંબંધિત સમસ્યા, ગાદીની તકલીફ, ગાદી ફાટવી, સાયટિકાનો પ્રોબ્લેમ, પગમાં જણજણાટી થવી, હાથ પગમાં જણજણાટી ખાલી ચડવી, આ બધી પ્રકારની સમસ્યાઓ પણ સ્પાઇન સંબંધિત દુખાવાળા દર્દીઓ પણ પુષ્કળ આવતા હોય છે. ત્રીજું, ફ્રોઝન શોલ્ડર અને શોલ્ડર સંબંધિત સમસ્યાવાળા દર્દીઓ પણ અમને બતાવવા આવે છે અને કેન્સરના દુખાવા અંગે પણ લોકો આવતા હોય છે. બીજું, ડાયાબિટીસના આવી સંબંધિત સમસ્યાઓ અંગે પણ જ્ઞાનતંતુની નસોના દુખાવા થાય, હર્પીસના વાયરસના કારણે નસોના દુખાવા થાય, તો આવા નસોના દુખાવાવાળા તકલીફથી આવતા દર્દીઓ પણ આવતા હોય છે.